અને ધરું શરણ કમળમાં ગયા સદગુરુને આશીષ સોંપતા કે મારું ટળી ગયું દેહ અભિમાન સદગુરુ દેવની આરતી એ મારું ટળી ગયું દેહ અભિમાન સદગુરુ દેવની આરતી ઉતારું મારા હરિ ગુરુ સંત એ ટાળાય સર્વે બંધ એ 84 ના બંધ સદગુરુ દેવની આરતી કે ભાઈ સદગુરુએ મને સાનમાં સમજાવી સગળી એ ભાઈ સદગુરુએ મને સાનમાં અને સમજાવી સગળી જાગ્રત સપન ને સુસુપતિ અને પછી મને દેખાડ્યું તુરિયાતીત સદગુરુ દેવની આરતી ઉતારું મારા હરિ ગુરુ સંત એટલા સર્વે બંધ એ 84 ના બંધ સદગુરુ દેવની આરતી એ ભાઈ મહાયનું ભાવે આ મેર કરી અને આપ્યા સુખ અપાર બ્રહ્માદિ જેની સ્તુતિ કરે અનવાલો મારો શબ્દાતીત સદગુરુ દેવની આરતી એ આરતી ઉતારું મારા હરિ ગુરુ સંત એ ટાળાય સર્વે બંધ એ 84 ના બંધ સદગુરુ દેવની આરતી એ ભાઈ સદગુરુની શોભા હું તમને શી કહું આ મુખથી વણવી એ ભાઈ સદગુરુની શોભા તમને શી કહું આ મુખથી વણવી જાય અંતર સક્ષુ મારા ઉઘડ્યા અને પછી મને ભાષો સે બ્રહ્માકાર સદગુરુ દેવની આરતી એ આરતી ઉતારું મારા હરિ ગુરુ સંત રે સર્વે બંધ એ 84 ના બંધ સદગુરુ દેવની આરતી એ ભાઈ અખાએ આ પદને અવલોક્યું અને સદગુરુ કેરી સોસ એ ભાઈ અખાએ પદને અવલોક્યું અને સદગુરુ કેરી સોસ અંતર્યામી એવાલો મારો હાથમાં અનવાલો મારો વિલસાસે પોતાની મોદ સદગુરુ દેવની આરતી એ આરતી ઉતારું મારા હરિ ગુરુ સંત અલા સર્વે બંધ એ 84 ના બંધ સદગુરુ દેવની આરતી આ આરતી છે અખા ભગત સોની માજન ની અંદર થઈ ગયા સોની માજન માં આખો ભગત કરીને એક્શન થઈ ગયા
આ એમની આરતી છે ને એની આરતી છે એનો અનુભવ શું છે ને હું કામ આરતી ગાય છે આ આરતી ગાવા પાછળનું કારણ શું છે અને ક્યાંથી એને એવો અનુભવ થયો એમની વિશે થોડી ચોખવટ કરી અને પછી એક વાણી આપણે લેવું. સોની મહાજનની અંદર અખો ભગત થઈ ગયા. એને ઘણા બધા ગુરુને મળ્યા પછી ઘણા બધા ગુરુ પાસેથી એને વાત જાણી. વાત જાણતા મંદિરે દર્શન કરવા જવું, કથા કીર્તનમાં જવું, બધે યાત્રા કરવા જવું, ગંગાજીમાં સ્નાન કરવા જવું, ટીલા માંડવા મારાવું ફેરવવી, કઈક વાના કર્યા. બધું કરતા જીવનની અંદર જે સત્યની અનુભૂતિ થવી જોતી હતી, જે સત્યનો અનુભવ એને કરવાનો હતો એ સત્યની અનુભૂતિ ન થઈ. કારણ કે જે સત્યને પ્રાપ્ત કર્યા પછી જગતની અંદર જાણવા પણ કઈ રહેતું નથી. એવું જે સત્ય છે સનાતન, જે ભૂતકાળમાં હોય, ભવિષ્યમાં હોય અને વર્તમાન કાળમાં તમારી સામે અહીં હાજર હોય, ત્રણેય કાળમાં જેની હાજરી હોય એને સત્ય કહેવાય. અને એવું સત્ય જ્યાં સુધી અનુભવમાં ન આવે. રામો પીરી સોફેટ એવી કરે છે કે અરજી સત્ય થઈ જાવ, સતમાં હાલો, સત નહીં થાય એવી સવાય 12 ના ચરણે રામદેવજી ભણક સતની આગળ નથી. જાણવાનું તો સત જ રહ્યું, બીજું કઈ જાણવાનું શું રહ્યું? સતની આગળ કઈ ન હોય તો સત જ જાણવાનું રહ્યું. આખા ભગત સોની મહાજન ની અંદર ધ્યાન એમ થયું કે હજી સત્યથી મારો છેડો અડેલો નથી, હજી હું સત્યથી વિમુખ છું. એટલે એને વિચાર કર્યો બિચારા, એને ભાવ થયો ભીતરમાં કે મારે કોઈ સારો એવો ગુરુ મળે ને તો એની પાસે આ વાત જાણવી છે. હવે એમ કરતા એક ગામ મૂકીને બીજું ગામ, પડખેનું ગામ ને ગામની અંદર મોટો પડખે ગામને પડવાની એક આશ્રમની અંદર દર પૂનમે માણસો ભેગા થાય, દર બીજે માણસો ભેગા થાય, બધા ભેગા થાય, દર્શન કરવા આવે, પછી મેરાવડો થાય એટલે જમણવારના આયોજન હોય, બધું બરોબર. એ જગ્યાની અંદર મોહન જે હતા એનું નામ હતું ગોકળનાથ. અને પૂનમનો મેરાવડો, એમાં આખા ભગત નથી કે ગોકળનાથ નું નામ બહુ મોટું છે, ઘણા બધા એના શિષ્ય છે. હાલ ત્યાં જઈને એને ગુરુ કરી લો તો આ મારે સત્યની જે અનુભૂતિ કરવી છે, મને આનો અનુભવ થાય. એટલે આખો ભગત ત્યાં આશ્રમ ની અંદર જાય છે, બરોબર 11 વાગ્યાનું ટાણું છે, જમણવારની હારે જ પડી છે, બધા માણસો જમવા બેસે છે. સીથર મીથર લુગડા, સીથરે હાલ, હારા લુગડા નમરે. અને આખો ભગત ત્યાં આશ્રમમાં જાય છે. આશ્રમમાં જાય અને હજી પંડિત બે એમાં બેહે છે. પંડિતમાં આમથી ગોકળના હાથમાં ઊંડલા ભરાય એવડી જટા, 2-3 ચેલકા વાય હાલાવાની. પંડિતમાં હાલતા હાલતા ત્યાં આવ્યા. ત્યાં આવીને ઓલા આખા ભગત ને કહે છે, પણ તને અહીંયા આ વૈશમાં અહીં બેહવાનું તને ખબર નથી પડતી? આમ એક બાજુ નો બે અહીં બેઠો વૈશમાંથી. આખા ભગત ને ત્યાંથી ઉઠાડો બિસાડો, બીજી હારમાં જઈને, બીજી હારમાં છેલ્લી હારમાં બૂટ ઉતારેલા હતા પણ ત્યાં થોડીક જગ્યા હતી, ત્યાં બેઠો. ગોકળનાથ પંડિતમાં બધા ભાઈઓ જમજો, મહેમાનો જમજો કરતો પાછો ઓલી ત્રીજી લાઈન માં આવ્યો. ત્યાં આખો ભગત ઓલા ખાડા એટલે પણ તને માથી ઉઠાડ્યો હતી કે અહીં બેઠો તું વૈશમાં, તને કઈ ખબર નથી પડતી? ઓલા લુગડા હીતર વીતર, નવા લુગડા અમારે જેવા બડિયું પહેરીને મેં આવ્યો હતો. લુગડા હીતર વીતર અખાને ત્યાંથી ઉઠાડ્યો એટલે આખો ભગત ત્યાંથી પેટમાં ભૂખ હતું. હવે વૈસે વાતું કઈ નહીં કરો, જે હૈસી આવી જાય. ભીતરમાં ભૂખ હતી પણ બિચારાને અંદરથી કકડાટ, અંદર કાળજું કંપી ગયું. ઉઠી ગયો માણસ, ઉઠી ગયો, ત્યાંથી હાલી નીકળ્યો. મારે હજી તારે ગુરુ કરવો હતી અને 2 ઠેકાણ મને આમ ભૂખો ઉઠાડ્યો. ત્યાંથી ગયો ગામમાં વાણિયાની દુકાન હતી, ત્યાં જઈને વાણિયાની દુકાને જઈને કીધું, શેઠ બાપા કે હા એક મારી વિનંતી સાંભળો કે હું કે મને 50 રૂપિયા દ્યો ને એક તમારે જોડ હોય હારી દ્યો ને એક દી પહેરવા, હું તમને ધોઈને પાછી દઈ જાય. 50 રૂપિયા તારે શું કરવા અને જોડ ને તારે શું કરવી? મારે કામ છે કે કામ પેલા સોફેટ કરતો તો કે સોફેટમાં તમને કરાય એમ નહીં તો ન દઉં વાણિયો કે સોફેટ કરતો દઉં. અરે બાપા એ કે હું ભગત માણા રહ્યો અને મારે તો ભાવ એવો હતો કે મને કોઈ ગુરુ મળે ને મને પરમાત્માનો ભેટો કરાવે, ઈ માટે મારી ખોજ છે. મને એમ હતું આ ગોકળનાથ નું નામ જબરું છે તો હું એની આશ્રમમાં જાઉં. આજ બરોબર પૂનમનો તહેવાર હતો, મને એમ કે આ ગોકળનાથ કઈક જો આપણને નામ વસન ને કઈક ઓળખાવે ને આપે તો હવે ત્યાં ગયો 2 ઠેકાણે મને ભૂખો ઉઠાડ્યો. હું એમનો ભૂખો આવ્યો છું. આ બધા રૂપિયા વાળા જેટલા પૈસા વાળા મોટા શેઠી આવતા તેને કહેતા બાપા અહીં બેહો ને અહીં આમ કરો ને તેમ કરો. આ નાના માણસોને કોઈને ઓળખતોય નથી ગોકળનાથ. એટલે તમે મને એક રોજ નવા લુગડા દો તો હું નવા લુગડા પહેરીને જાઉં, પછી હું એનો તપાસ કરું કે આની કક્ષા શું છે. એટલે આની હું તપાસ કરું. એટલે વાણીએ કીધું તો એક કામ કરી કે હું
તારે તો એની કક્ષા તપાસવી હોય તો તને 2 ઘોડાની ઘોડાગાડી આપું, 2 નોકર આપું, મારી સડી આપું, બંડી આપું, 50 રૂપિયા આપું, જો તું રંગ પછી અરે આખો કેતો તો સામે અને આખાને ભાઈ તમને કહું આવી બંડી ને તમને કહું જબોન શેઠ નો ને ઓલી સડી શેઠ ની 2 ઘોડાની ઘોડાગાડી, 2 નોકર અને નોકર ને કીધું જો તમારે હાથનો દી મોહમ્મદનો અમારો શેઠ છે, હાથનો દી તમારે મોહમ્મદનો અમારો શેઠ છે, એમ જ તમારે એની સેવા કરવાની. આખા ભગત ને કહે છે જાઓ હા તમે લઈ જાઓ ઘોડાગાડી. 2 ઘોડાની ઘોડાગાડી, 2 નોકર ને આખો ભગત બાપા આ શેઠ બનીને લુગડા પહેરીને આવ્યો તો જમણવાર બમણવાર પૂરું થવા માંડ્યું તું, બધું હકેલાવા માંડ્યું તું અને એમાં 2 ઘોડાનો રથ જોયો આમથી આખા ભગત ને બેહીને આવતા શેઠ બનીનો અને કોકળના ઓલા છેલકાવને કીધું જો કોક મોટો શેઠ આવે છે, જો કો મોટા શેઠ બાપા આવે છે કે આગળ હાલો હમા હાલો હમા એવા ગોકળના તે એવા હુંડલો એક જટા લઈને અમે શેઠ બાપા કે તમે અમારા આશ્રમમાં? હા બાપા પહેલી વાર કે અમે ક્યારે તમને તે પહેલી વાર આવ્યો છું બાપા. હારો રે છોકરા આવી કે આ શેઠ બાપા આપણા આશ્રમમાં પહેલી વાર આવ્યા છે, રસોઈ આપણે બધા જમાઈ ગઈ છે, કદાચ ને વધી ઘટી હોય છે, પણ તમે કામ કરો આ શેઠ બાપા માટે ગરમા ગરમ નવી રસોઈ બનાવો, તાત્કાલિક રસોઈ બનાવો, રમવામાં કઈ ઘટવું ન જોઈએ, તાત્કાલિક સારી રસોઈ બનાવો અને અમે શેઠ બાપાને અમે આશ્રમમાં આટો માર લઈ. શેઠ બાપા અઠો ભગત બનીને આવ્યા, હેઠા ઉતાર્યા, 2 સેવકો ભેગા, હાથમાં સડી, ઘોડાને એક બાજુ બાંધ્યા, નીણ પૂરો નાખ્યો. ગોકળનાથ આખા ભગત ને શેઠ સમજીને એની ભેગા હાલે છે, પછી વાતું શું કરે છે સાંભળજો. જો શેઠ બાપા આ બાજુના 2 ઓરડા રહ્યા ને, આ 2 ઓરડા ઈ ઓલા પાદરગઢ વાળા સુભાષ બાપુ બંધવી દીધા. આ બાજુના 2 ઓરડા રહ્યા ને, હા, અને આ ગેટ રહ્યો ને ગેટ એ ઓલા આંબડી વાળા ભીખાભાઈ બનાવી દીધો. આ ગેટ એના તરફથી. અને આ બાજુના આ સંડાસ બાથરૂમ ની લાઈન રહી ને એ ઓલા પાછા બાપા ધારી વાળા બનાવી દીધો. આખો વખત અને હવે છે ને બાપા અમારે છે ને અહીંયા એક મોટો ફરજો બનાવો છે, સત્સંગ હોલ. એટલે જે કોઈને ફૂલ નહીં તો ફૂલની પાકડી, આખો વખત આખું ફૂલ દેવું પાકડી. એવી વાતો કરતા કરતા બધે ફેરવતા આવ્યા જા આ બાજુ રસોઈ તૈયાર છે. ઓલા ઢેલકાવ કીધું બાપુ કે હા રસોઈ તૈયાર થઈ ગઈ છે. હે કા હાલો શેઠ બાપા રસોઈ તો હતી ઘણી પણ આ તમે પહેલી વાર આવ્યા તમારા હાટું ગરમા ગરમ બનાવી છે, ગરમા ગરમ રસોઈ બનાવી છે તમારા હાટું ની બેહેડા જમવા. એટલે આખો ભગત જે શેઠ બનીને આવ્યો તો એ બેઠા જમવા, પીરસાણું થાળીઓમાં પીરસાણું. એટલે હું એક જટા લઈને ગોકળનાથ અમે બેઠા એને કીધું ઊભા હતા કે જો શેઠ બાપા ગરમા ગરમ રસોઈ છે તમે જમો. એટલે આખા ભગતે ખિસ્સા બોલી શેઠે પસાની નોટ દીધી હતી કાઢી અને થાળી પાસે મૂકી, થાળી પાસે મૂકીને નોટની અમે હાથ રાખીને કે લ્યો શેઠ બાપા હવે જમો, આ રસોઈ ગરમ ગરમ તમારા હાટું બનાવી છે. એવું જ કરે તો ગોકળનાથ શેઠને કહે છે શેઠ તમારા હાટું સ્પેશિયલ ગરમ રસોઈ બનાવી છે, તમે જમો રસોઈ ઠરે છે. આખો ભગત ઓલી નોટ સામું જોઈને કે શેઠ તમારા હાટું સ્પેશિયલ રસોઈ બનાવી છે, ઠરે છે, તમે જમો. નોટ નાખી. હવે ઓલો ગોકળનાથ કે છે શેઠ બાપા આમ કા કરો રસોઈ ઠરે છે. એટલે આખો ભગત ઓલા નોટ સામે કે શેઠ બાપા આમ કા કરો રસોઈ ઠરે છે. એટલે ગોકળનાથ નું વાતમાં કઈક ભેદ છે, કઈક વાતમાં ભેદ લાગે છે. એટલે એને આખા ભગત જે શેઠ બનીને આવ્યો તેને કીધું શેઠ બાપા હું તમને જે કહું તમે ઓલી નોટ પચાડી મૂકીને એની સામે હું કામ હાથ લાંબા કરો છો કે હવે તારી એની ચોપેટ સાંભળવી હોય તો સાંભળી કે હું કે તું અહીંયા રૂપિયા વાળાને બધાને માન આપજો તો હું રૂપિયાને કહું છું તું ખા પણ એ ખાઈ નહીં તેમાં હું કરું. હું હવારમાં તારા આશ્રમમાં આવ્યો તો ત્યારે 2 વખતથી તે 2 પંગીતમાંથી મને ઉઠાડ્યો, હું અહીંથી ભૂખ્યો ગયો. હજી તો મારે તને ગુરુ કરવો, હજી તો મારે તને ગુરુ કરવાની ભાવના હતી. 2 ઠેકાણથી ઉઠાડ્યો, હું અહીંથી ભૂખ્યો ગયો ને અટાણે હું અહીંયા જે આવ્યો ને આમાં લુગડાઈ મારા નથી, ઘોડાગાડી મારી નથી, નોકરી મારા નથી, આ પસારની નોટે ઉસીની, પણ તું આ રૂપિયા વાળાને માન દેશો બરાબર. એટલે હું રૂપિયાને કહું છું ખા, હવે ખાઈ તો થાય ને, એમાં હું શું કરું. અને ઈ સ્ટેજ ઉપર બેહી અને આખો ભગત ઉભા થયા ને છેલ્લે ન્યા એક સાખી બોલ્યા. હું સાખી બોલ્યા ખબર? ગુરુ કરવા જણે ગોકળનાથ ગઢા બળદને જેમ ગાલે નાથ, આ ધૈન હરણ ધોખા ન કરે આવા ગુરુ કલ્યાણ કેના કરે. ધૈન હરણ ધોખા ન કરે એવા ગુરુ કલ્યાણ કેના કરે. આખા એવી ન હોય ગુરુની શીખ કે હારી ઘર ઘર માગવી પડે ભીખ. સરોવર ફળ દેવા ન જાય નખા જે જાહે તે ખાય એવી ન હોય ભીખ. ગુરુ કેવા હોય?
હોય શાયર મના ઊંડ જળા જેમાં 900 નેરણ ભરે બાપુ તરે સુપેન કઈક ટાઢેક ભરે ને કોક એવા અમને સંત મળે ભીતરમાં ટાઢેક થઈ જાય એવો કોઈ સંત મળે અમને. અખા ભગત ને આ વાત સમજાણી એટલે એમ થયું કે ઓહો હજી તો હું અહીંયા છેતરાવાનો જ હતો. અને એ અખો ભગત હાલતા હાલતા સત્યની ખોજ કાયમની માટે હતી ને એમાં એને સમૃદ્ધ ગુરુ મળ્યા જેનું નામ છે ભૂતનાથ. ભૂતનાથ જેવા સમૃદ્ધ ગુરુ મળ્યા અને ગમ પડી ગુરુ મળ્યા ને ગમ પડી તેથી આખો ભગત સાખી બોલ્યા કે આ હારા ટીલા માંડવામાં 53 કાઢ્યા જિંદગીના કેટલા 53 ટીલા માંડતા 53 ગયા જપ માળાના નાકા ગયા કથા સાંભળી ફૂટી ગયા કાન અખા તોય ન આવ્યો. બ્રહ્મ જ્ઞાન ને વ્યક્તિના જ્ઞાનમાં જમીન આસમાનનો ફરક. વ્યક્તિનું જ્ઞાન હોય તો વાદ વિવાદ આવે, વ્યક્તિમાં મારા તારું આવે, વ્યક્તિમાં ઊંચા નીચું આવે, બ્રહ્મ જ્ઞાનમાં ઊંચા નીચું નો આવે. કોઈ કે જય શ્રી કૃષ્ણ, કોઈ કે સીતારામ, કોઈ કે સત દેવીદાસ, કોઈ કે અમર દેવીદાસ, કોઈ કે ગુરુજી આદેશ, કોઈ કે નમો નારાયણ, કોઈ કે જય ગુરુદેવ, કોઈ કે જય ગુરુ મહારાજ, કોઈ કે જય અલગ ધણી, કે જય કોઈ કે સીતારામ. કારણ કે વ્યક્તિ આવે ને વ્યક્તિમાં વાદ આવે. આપણા સમાજની અંદર હળમતિયામાં પીર પાલણ થયા અને પીર પાલણ થયા ને એને વ્યક્તિનું નામ જ આમાં કાઢી નાખ્યું. વ્યક્તિ જ નહીં, ધર્માસાર, આપાના કર્મને જુવાર. ધર્મ તમે જેટલા ધર્મને માનતા હોય એટલાને હું ભલામણ કરું છું કે ધર્મનો સાર કરો, ધર્માસાર. કારણ કે તમારે ઘરે ધર્મના આચાર્ય આવ્યા છે. આપાના કર્મને જુવાર. આપા જે તમે કર્મ બતાવો છો એ તમારા કર્મને અમે સર માથા ઉપર ચડાવી. કર્મને જુવાર, ધર્માસાર. કોઈ વ્યક્તિ નો આવે એમાં કોઈ ભગવાન ના આવે. વાદ વિવાદ તો આવે, વાદ વિવાદ જ નહીં. આજથી 950 વર્ષ પહેલા હળમતિયાની અંદર પીર પાલણ થયા. હળમતિયાની અંદર પીર પાલન થયા ને એના પુસ્તક 11.5 મણ 11.5 મણનો કઈ ચોપડો છે. 11.5 મણના ચોપડાની અંદર જે લખેલું અટાણે પડ્યું છે આ 950 વર્ષ પહેલા એ અટાણ બધું થઈ રહ્યું છે. 950 વર્ષ પહેલા જે કઈ ગયા છે એ અટાણ બધું થઈ રહ્યું છે. લોટાના વીમાં નાકાઠે ઉડશે, દોવડે દીવા બેસે, મણ ધોતરીએ ગાડા આય છે, પરીએ પાણી બેસાય. એ જે બોલી કે જે કઈ ગયા એ બધું અટાણ થઈ રહ્યું છે. એવા એવા મહાપુરુષ આપણા આજ ભારત ભૂમિની અંદર અઢળક સંતો થયા છે. અને એમાં જ્યાં સુભાષ બાપુ છે ને, સુભાષ બાપુ એના સમાજની અંદર જે સંતો થયા હધરે ને હધરે તો એમાં હોળવું જ થાય, એમાં કઈ ઘટે નહીં. કારણ કે એ લીધી વાત મૂકે નહીં. એમાં એવું કચ્છની ધરતીનો કાળો નાગ જેને જેસલ જાડેજો કહેવામાં આવે, જેસલ જાડેજો. અને કાઠિયાવાડની અંદર સાસતિયા કાઠીને જ્યારે જામિયો થયો તો, પાટ મંડાણો તો અને તોરલ ને દાદા ઉગમસિંહ બધા પાટે હતા. અને જેસલે એને ભાભીનું મેણું લાગ્યું અને મેણાને લઈ અને કાઠિયાવાડની અંદર હું કામ